નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાભાઈ ચૌહાણને, જે નવદુર્ગા ગરબી મંડળના આયોજક છે અને એવો વર્ષો થયા કોટેચા ચોક ખાતે ગરબી મંડળનું આયોજન કરી રહ્યા છે. તો આપ કાનાભાઈ પાસે આપણે વિગત જાણીએ. નમસ્કાર કાનાભાઈ, આપનું કેવું શું થાય છે ગરબી વિશે? આજથી 35 વર્ષ પહેલાં ગરબી મંડળની અમે સ્થાપના કરી હતી. અમારો માત્ર ઉદ્દેશ એટલો હતો કે આપણી લોકશાહીની અંદર ભારતીય સંસ્કૃતિ આપણે ટકાઈ રહીએ. પશ્ચિમી સંસ્કૃતિનો અત્યારે વાયરો વાયરો છે, તેમાં આપણી સૌરાષ્ટ્રની રેડી કેળી અને ભારતીય સંસ્કૃતિ ટકાવી એ અત્યારે બહુ અઘરી થઈ ગઈ છે. નિષ્ફળતાનો પ્રયત્ન છે અને અમે આ હેતુથી 1990માં આજથી 35 વર્ષ પહેલાં ગરબી મંડળની સ્થાપના કરેલી. એટલે ગરબી મંડળ સ્થાપક પ્રમુખ છું. આભાર. ગરબી મંડળના આપણે એક સભ્ય બેનને મળીએ. બેન, આપનું નામ જણાવશો? મારું નામ જલ્પા ભટ્ટ છે. સોરી? જલ્પા ભટ્ટ. ઓકે. આપ ગરબીના કેટલા સભ્યો છે અને કેટલા સમયથી ગરબી ચાલુ છે તમારે? અમારા અહીંયા 15 જેટલા સભ્યો છે અને 35 વર્ષ થયા છે આ ગરબીને. 1990માં ચાલુ થઈ હતી અને કાનાભાઈ ચૌહાણ તથા બધા એના મિત્રો સાથે મળીને ગરબી ચાલુ કરી હતી અને અમે પણ બધા સાથે જોડાયેલા છીએ. અચ્છા, સભ્યોના નામ જણાવશો? સભ્યોના નામ છે હરિભાઈ વન, રઘુભાઈ બોડિયા, દિલીપભાઈ દેવમોરારી, દિલીપભાઈ પાઠક, દીકુબા જાડેજા. સભ્યોના નામ છે રઘુભાઈ બોડિયા, હરિભાઈ વન, દિલીપભાઈ દેવમોરારી, દિલીપભાઈ પાઠક, દીકુબા જાડેજા, મયુરભાઈ, કેવલભાઈ, રાહુલભાઈ બધા સાથે જોડાયેલા. કેટલા વર્ષથી ગરબીનું આયોજન છે? ગરબી 35 વર્ષથી, આજે 35 વર્ષનું, અત્યારે 35મું વર્ષ ચાલે છે ગરબી. કાનાભાઈ ચૌહાણ જે છે 35 વર્ષથી આ ગરબીનું આયોજન કરી રહ્યા છે, જેમાં આયોજક તરીકે બહેનોમાં જલપાબેન ભટ્ટ, સુધરબેન વાળા, પૂનમબેન સોલંકી, અંજનાબેન વ્યાસ, અપેક્ષાબેન જે કાર્યકર્તામાં જોડાયેલા છે. અમે અહીંયા અવનવા રસ જે છે એ પ્રસ્તુત કરીએ છીએ, જેમ કે તલવાર રસ, મહિષાસુર રસ, ગોળીના પતઈ રાજા, વગેરે જેવા રસ અમે રજૂ કરીએ છીએ અને જેમાં અમને ખૂબ જ આનંદ થાય છે. જે નવરાત્રિની જે મર્યાદાઓમાં રહીને અમે બધા રસ અમે રજૂ કરીએ છીએ. આભાર. ખાતી સ્ટુડિયો અમદાવાદ ફિલ્મી સ્ટુડિયો જે છે એ આપ સર્વેનો આભાર માને છે. આભાર. Thank you.
Thank you.